ગુડ મોર્નિંગ બાળકો, શ્રી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી તેમાં ગ્રામરમાં ટોપિક નંબર 3 છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ એ શીખવાનું છે. તો સાદો ભવિષ્યકાળ શીખવાનો છે આજે આપણે, પરંતુ એની પહેલાં આપણે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ શીખી ગયા છીએ. તો સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળમાં શું ફેર હોય એ જોવા માટે અહીંયા આપણને 3 વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે કેતન પ્લેસ ટેનિસ. અહીંયા ક્રિયાપદનું કયું રૂપ છે? તો કે એસ કે ઈએસ વાળું. સાદા વર્તમાનકાળમાં એવો નિયમ છે કે જો ત્રીજો પુરુષ એક વચન હોય, હી, સી કે ઈટ, તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, નહીતર ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. હવે અહીંયા ભૂતકાળ છે, તો ભૂતકાળમાં શું આવે? તો કે કેતન, ક્રિયાપદનું V2 એટલે કે સાદા ભૂતકાળનું રૂપ મૂકવાનું. એટલે કે પ્લે હોય તો પ્લેડ થઈ જાય, સે હોય તો સેડ થઈ જાય. હવે એ V2 મૂકવાના, એટલે કે સાદા ભૂતકાળનું રૂપ મૂકવાનું ક્રિયાપદનું. અને જ્યારે ભવિષ્યકાળ આપેલો હોય, ભવિષ્યકાળનું વાક્ય હોય તો વિલ, કોઈ પણ કરતા હોય તો વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. જુઓ, ત્રણેયમાં ડિફરન્સ એટલો જ છે કે સાદા વર્તમાનકાળમાં કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ લાગે, ભૂતકાળમાં તો V2 જ મૂકવાનું આવે વિધાન વાક્યમાં, અને જો સાદો ભવિષ્યકાળ હોય તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે એમાં નીચે એક્ઝામ્પલ આપેલા છે કેટલાક, એ જોઈએ આપણે. તો એક્ઝામ્પલમાં છે કે આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ, વિલ ટીચ. ત્યાર પછીનું બીજું છે કે સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. ટુમોરો છે એ સાદા ભવિષ્યકાળનો સમય સૂચક શબ્દ છે. વિલ ગો ક્રિયાપદનું મૂળ રૂપ અને વિલ છે એ આગળ છે, વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ઇવનિંગ. મિસ્ટર પટેલ મને સાંજે મળશે. વિલ મીટ, વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યાર પછી આપણને આપેલું છે કે મૃણાલિની આવતા મહિને નૃત્ય કરશે. મૃણાલિની ક્યારે નૃત્ય કરશે? આવતા મહિને, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ જે વીક કે કંઈ આપેલું હોય એ સાદા ભવિષ્યકાળનો સમયસૂચક શબ્દ છે. કે વિલ ડાન્સ, અહીંયા વિલ પ્લસ ડાન્સ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. સાદા ભવિષ્યકાળમાં માત્ર તમારે ક્રિયાપદ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા એની વાક્ય રચના આપેલી છે એ જોઈએ. તો વાક્ય રચનામાં શું છે? તો કે સૌથી પહેલા આવે કર્તા. કોણ આવે? તો કે કર્તા, સૌથી પહેલા કર્તા. ત્યાર પછી વિલ પ્લસ વર્બ એટલે મૂળ ક્રિયાપદ, વર્બ એટલે ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, અને V2 એટલે એનું ભૂતકાળનું રૂપ. અહીંયા આપણે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. સાદો ભૂતકાળ હોય તો V2 લખવાનું આવે કર્તા પછી. ત્યાર પછી અન્ય શબ્દ આવે. તો કે શૈલી આપણને વાર્તા કહેશે. શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી. શૈલી આપણને વાર્તા કહેશે. એટલે આપણે માત્ર આની વિધાન વાક્ય રચના યાદ રાખવી હોય તો કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ જો હોય તો. હવે ત્યાર પછી આપણે અહીંયા જોઈએ સાદા ભવિષ્યકાળના પ્રશ્ન અને ઉત્તરો આપેલા છે અહીંયા. તો કેવી રીતે પ્રશ્ન પૂછેલો છે એ જોઈએ. અહીંયા આપણે જોવા જઈએ તો પહેલો પ્રશ્ન આપણને પૂછેલો લખેલો છે. પહેલું એક્ઝામ્પલ એનું આપેલું છે કે વુ વિલ સિંગ અ સોંગ. આપણે એ નથી જોવાનું, પહેલાં નીચેનું જોવાનું. આશા એન્ડ લતા, આશા અને લતા વિલ સિંગ અ સોંગ. આશા અને લતા ગીત ગાશે. તો આપણને જ્યારે કોઈ કૌંસમાં અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું હોય ને અહીંયા એમ કીધું હોય કે WHO વુથી પ્રશ્ન કરો, તો તમારે શું કરવાનું? તો વુ છે એટલે એનો અર્થ શું થાય? તો કે વુ એટલે શું થાય? તો કે કોણ.
તો આ વાક્ય છે એને આપણે પ્રશ્ન પૂછીએ કે કોણ ગીત ગાશે, તો કોણની જગ્યાએ આપણે શું મૂકવાનું, તો કે વુ. અને વિલ સિંગ અ સોંગ, બાકીનું વાક્ય જેમનું તેમ. જો સાદો ભવિષ્યકાળ હોય અને વુથી પ્રશ્ન પૂછવાનો હોય તો વુ મૂકી અને પાછળ જે શબ્દ છે એ જેમના તેમ મૂકી દેવાના. વુની વાક્ય રચનામાં કંઈ ફેર ના થાય, માત્ર કરતા નીકળે. વુથી પ્રશ્ન કરીએ એટલે કરતા હોય એને કાઢી અને આપણે બાકીનું વાક્ય જેમનું તેમ મૂકવાનું. ત્યાર પછી બીજું વાક્ય છે અનિતા વિલ ઈટ મેંગોસ, અનિતા કેરીઓ ખાશે. તો હવે અહીંયા તમને એમ કહે કે વોટથી પ્રશ્ન કરો, તો વોટ એટલે શું થાય, તો કે શું. અનિતા શું ખાશે, તો શુંની જગ્યાએ આપણને જવાબ શું મળે, તો કે કેરીઓ મળે. તો એ શબ્દ આપણે કાઢી નાખવાનો. જ્યારે આપણને કોઈ પણ વાક્ય કે અંડરલાઈન કરેલી હોય તો એ જગ્યાએ જે શબ્દ છે એને કાઢી નાખવાનો. એટલે કેનાથી પ્રશ્ન પૂછીએ છીએ આપણે એ ખબર પડે. હવે અહીંયા આપ્યું છે કે મેંગોસ એટલે કેરીઓ ખાશે, અનિતા કેરીઓ ખાશે, એ આપણે કાઢી નાખવાનું. અનિતા શું ખાશે, તો શું એટલે વોટ. ત્યાર પછી મૂકવાનું વિલ, વોટ વિલ. ત્યાર પછી કરતા અનિતા અને ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું. એટલે વોટવાળા વાક્યમાં એમ થાય વાક્ય રચના કે વોટ પ્લસ વિલ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ મૂળરૂપ. અને પછી બાકીનું શબ્દ હોય તો એ જેમના તેમ અને પ્લસ શું આવે, તો કે ક્વેશ્ચન માર્ક. એ ભૂલવાનું નહીં. હવે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું છે કે વેર વિલ વિનીત સીટ. અહીંયા આપણને આપેલું છે કે વિનીત વિલ સીટ ઓન સ્ટેજ, વિનીત મંચ ઉપર બેસશે. ક્યાં બેસશે વિનીત, તો કે ઓન ધ સ્ટેજ, મંચ ઉપર. અહીંયા આપણને વેર શબ્દ આપેલો હોય કે WHE, વેર એટલે શું થાય, તો કે ક્યાં. તો વિનીત ક્યાં બેસશે, તો કે ઓન ધ સ્ટેજ. એ શબ્દને કાઢી નાખવાનો, આની ઉપર છેકો મારી દઈએ. હવે સૌથી પહેલા શું લખવાનું, તો કે વેર. ત્યાર પછી જેવી આની વાક્ય રચના છે વિલ, તો એ વિલ મૂકવાનો. ત્યાર પછી કરતા, તો કરતા મૂકવાનું. ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું મૂળરૂપ, તો ક્રિયાપદનું મૂળરૂપ. અને પ્લસ શું મૂકવાનું, તો કે ક્વેશ્ચન માર્ક. અન્ય શબ્દ હોય તો મૂકવાના, ન હોય તો સીધું ક્વેશ્ચન માર્ક મૂકવાનું. હવે જેવી વાક્ય રચના વોટની છે એવી જ વેરની પણ છે. હવે એમાં આપણે આગળ જોઈએ તો વોટ અને વેર જોયું, એવી જ રીતે અહીંયા જોઈએ આપણે વેન. તો વેન આપેલું હોય, અહીંયા તમને એમ કહે કે વેનથી પ્રશ્ન પૂછે. વેન એટલે ક્યારે. તો જોઈએ વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. ક્યારે જઈશું, તો કે ઓન સન્ડે, રવિવારે. એ શબ્દને શું કરવાનું, ભૂસી નાખવાનું. સૌથી પહેલાં લેવાનું વેન. ત્યાર પછી આપણે શું મૂકવાનું થશે, તો કે વિલ, વેલ. ત્યાર પછી કરતા, કરતા. ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ. ત્યાર પછી અન્ય શબ્દ. એટલે તમારે આની વાક્ય રચના બનાવવી હોય તો કેવી રીતે બને, તો જોઈએ આપણે. સૌથી પહેલાં છે ને WH વાળા શબ્દ વુ સિવાય. ત્યાર પછી પ્લસ શું મૂકવાનું આપણે, તો કે વિલ. ત્યાર પછી શું મૂકવાનું, તો કે કરતા. ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ. પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. WH વાળો શબ્દ પ્લસ વિલ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અન્ય શબ્દ મૂકવાનો થશે વુ સિવાય. જ્યારે વુ આપેલું હોય વુ, તો વુ પછી બાકીનું વાક્ય જેમનું તેમ. હવે આપણે અહીંયા જોઈએ પાંચમું વાક્ય છે કે હાઉ મેની. અહીંયા કીધેલું છે પાંચમું વાક્ય કે હાઉ મેની ગિફ્ટ્સ વિલ યુ ગીવ
અહીંયા આપેલું છે કે આઈ વિલ ગીવ યુ 2 ગિફ્ટ્સ, હું તને 2 ભેટ આપીશ. કેટલી ભેટ આપીશ? 2. તો હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની એટલે કેટલા. તો સૌથી પહેલા શું મૂકવાનું? હાઉ મેની. હવે એમાં જુઓ તમે, અહીંયા શું આપેલું છે? ગિફ્ટ્સ. જે શબ્દ આપેલો છે એ અંક આપેલો હોય, જે 2, 3, 4, 5, 6 એને કાઢી અને બાકીનું જે આ ગિફ્ટ્સ છે એને ભેગું લઈ લેવાનું. હાઉ મેની ગિફ્ટ્સ. ત્યાર પછી શું આવશે? તો કે વિલ. ત્યાર પછી આઈ છે એનું યુ થઈ જાય. શું કામે? તો કે હું એમ કહું કે હું કેટલી ગિફ્ટ આપીશ, એવો પ્રશ્ન હું ના કરું, એટલે યુ. આઈનું શું થઈ જાય? યુ. અને ગીવનું ગીવ. બાકી ક્વેશ્ચન માર્ક. હવે આપણને અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝ જોઈએ. એમાં તમને અહીંયા કીધેલું છે કે fill in the blanks with the simple future tense forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. અહીંયા તમને આ ક્રિયાપદના રૂપ આપેલા છે, મૂળ રૂપ જ છે. તો ધ પ્યુપિલ્સ, તો સૌથી પહેલાં તમારે લખવાનું will, પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ છે અહીંયા મૂકી દેવાનું. ધ પ્યુપિલ્સ વિલ સિટ ઇન ધ એસેમ્બલી હોલ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે ધોઝ વુમન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. ત્યાર પછી માય ફાધર વિલ રીચ. કરતા કોઈ પણ આપેલો હોય તમારે માત્ર વિલ જ મૂકવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નેમ ટ્રી. ખેડૂતો એ લીમડાના ઝાડ નીચે સૂશે. ત્યાર પછી ધ મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. મેજિશિયન એટલે શું થાય? તો કે જે આપણને જાદુ બતાવે એ. હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ વિલ શો, એ આપણને એનો શો ટાઉન હોલમાં બતાવવાનો છે. હવે આપણે એમાં આગળ જઈએ. આ ખાલી જગ્યામાં કંઈ નથી, માત્ર વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની. કરતા કોઈ પણ આપેલો હોય તો વિલ જ મૂકવાનું. હવે આગળ જઈએ. હવે આપણે જે આગળ જોયું એવી જ રીતે અહીંયા આપણને આપેલું છે. આપણે એ પ્રમાણે કૌંસમાંથી જોઈ અને વાક્ય બનાવવાના છે. તો અહીંયા સૌથી પહેલાં શું આપેલું છે? વુ. તો વુ એટલે શું થાય? તો કે કોણ. કોણથી પ્રશ્ન પૂછીએ એટલે આપણે કરતા છે એને દૂર કરવાનો થાય. મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. કોણ ગોવા આવતા અઠવાડિયે જવાનું છે. તો કોણ જવાનું છે? તો કે મેરી એન્ડ આલ્બર્ટ. એ કાઢ નાખવાનું. તો કે વુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. પાછળ શું મૂકવાનું? તો કે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી બીજું વાક્ય છે એમાં વેન. વેન એટલે ક્યારે. શું થાય વેન એટલે? ક્યારે. મોના વિલ હેવ ટી એટ 5 o'clock. મોના છે એ 5 વાગ્યે ચા એની પાસે હશે, મતલબ કે લેશે. તો ક્યારે લેશે? તો કે 5 o'clock એ લેવાની છે. એ શબ્દને કાઢી નાખવાનો. વેન વિલ મોના હેવ ટી. ત્યાર પછી ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. વેર એટલે ક્યાં. ધ ફાર્મર એટલે ખેડૂત. વિલ સ્લીપ એટલે સૂશે. અંડર ધ ટ્રી ઝાડની નીચે. ખેડૂત ઝાડની નીચે સૂશે. ક્યાં સૂશે? તો કે અંડર અ ટ્રી ઝાડની નીચે. એ શબ્દ કાઢી નાખવાનો. અહીંયા લખવાનું વેર વિલ. ત્યાર પછી કરતા ધ ફાર્મર
ત્યાર પછી સ્લીપ અને પાછળ ક્વેશ્ચન માર્ક. વેર વિલ ધ ફાર્મર સ્લીપ. ત્યાર પછી ચોથું વાક્ય છે મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી અંગ્રેજીમાં ગીત ગાશે. શું ગાશે? વોટ એટલે શું. શું ગાશે? તો કે એન ઇંગ્લિશ સોંગ, અંગ્રેજીમાં ગીત ગાશે. આ શબ્દને આપણે શું કરવાનું? તો કે કાઢી નાખવાનું. અહીંયા આવશે વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી શું ગાશે? ત્યાર પછી પાંચમું વાક્ય છે કેદાર વિલ રાઇટ 2 પોએમ. હાઉ મેની એટલે શું થાય? કેટલા. કેદારે બે ગીત લખશે. કેદાર કેટલા ગીત લખશે? તો કે 2 ગીત. તો કેટલા? 2. આ 2 છે એને આપણે શું કરવાનું? તો કે દૂર કરવાની. હાઉ મેની થી પ્રશ્ન પૂછો ને એટલે તમને સંખ્યા મળે. હાઉ મેની પોએમ વિલ કેદાર રાઇટ. હાઉ મેની પોએમ્સ વિલ કેદાર રાઇટ. હાઉ મેની પછી જે સંખ્યાની પાછળ જે આ શબ્દ આવેલો છે એ હાઉ મેની પછી મૂકવાનો. હાઉ મેની પોએમ્સ વિલ પછી કરતા કેદાર અને રાઇટ એટલે લખશે પાછળ ક્વેશ્ચન માર્ક. હવે આમાં જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 છે કે ફોર્મ ક્વેશ્ચન્સ ફોર ધ અંડરલાઇન્ડ વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દ વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવવું. આમાં પહેલાં આપણે રેખાંકિત શબ્દ શોધવાનો અને એને દૂર કરી અને આપણે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ એ જોવાનું. અહીંયા આપણને આપેલા છે વુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે અને હાઉ મેની એટલે કેટલા. હવે જોઈએ અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે. આવું આપણે આગળ શીખી ગયા છીએ. મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. હવે મોહનની નીચે લીટી કરેલ છે, કરતા છે, એને દૂર કરીએ તો શું મૂકવાનું? વો. ત્યાર પછી મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ એટલે કે પછીના મહિનામાં મોહન છે એ સાયકલ ખરીદવાનો છે. તો બાઇસિકલ છે સાયકલ એને કાઢી નાખીએ તો શું ખરીદવાનો છે એટલે વોટથી પ્રશ્ન પૂછવાનો. અને ત્યાર પછી નેક્સ્ટ મંથ એટલે ક્યારે મોહન છે એ ક્યારે સાયકલ ખરીદવાનો છે, વેન એટલે ક્યારે. એવી રીતે આપણને અહીંયા જે આપેલા છે પેલા છે કેતન. તો શેનાથી પ્રશ્ન આવશે? કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન મને ટુમોરો એટલે આવતીકાલે બુક્સ આપશે. કોણ આપશે? સૌથી પહેલાં કેતન. કેતનને કાઢીએ તો કેતન નીકળી જાય તો મને આવતીકાલે બુક્સ કોણ આપશે? તો કે વુ. વુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો. ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ, હવે કેતનને આપણે કાઢવાનું નથી પરંતુ બુક્સને કાઢવાની છે. કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન મને આવતીકાલે બુક્સ આપશે. કેતન મને આવતીકાલે શું આપશે? શુંથી પ્રશ્ન પૂછીએ તો વોટ. ત્યાર પછી શું મૂકવાનું? તો કે વિલ. ત્યાર પછી કરતા તો કેતન. ત્યાર પછી ક્રિયાપદનો મૂળ રૂપ. ત્યાર પછી ગીવ મી ટુમોરો. બાકીનું વાક્ય જેમનું તેમ. વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો. આવતીકાલે કેતન મને શું આપશે? તો કે બુક્સ કાઢી નાખ્યું. હવે ત્યાર પછી છે ટુમોરો એટલે આવતીકાલે. કેતન મને આવતીકાલે બુક્સ આપશે. કેતન મને ક્યારે બુક્સ આપશે? તો કે વેન. ત્યાર પછી એની વાક્ય રચના જો વોટ, વેન અને વેર એ ત્રણેયની વાક્ય રચના સરખી છે. વેન વિલ કેતન ગીવ મી અને આપણે શબ્દ કાઢવાનો છે ટુમોરો વેનમાં એટલે અહીંયા લખવાનું બુક્સ. હવે એમાં આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ.
અહીંયા બીજું આપેલું છે કે મિસ્ટર શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. મિસ્ટર શાહ આવતા અઠવાડિયામાં 2 સાડીઓ ખરીદશે. તો અહીંયા પેલું છે મિસ્ટર શાહ, તો મિસ્ટર શાહ છે એટલે વુ. જ્યારે કરતા આપેલો હોય ને એટલે વુ જ લખવાનું. વુ વિલ પહેલો શબ્દ છે, જે પહેલો નામ હોય કરતા હોય એની નીચે અંડરલાઈન હોય એટલે વુથી વાક્ય બને. વુ વિલ બાય. વુમાં કંઈ બદલાવાનું નહીં, માત્ર વુ લખીને બાકીનું વાક્ય જેમનું તેમ. પાછળ ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી આવશે કે મિસ્ટર શાહ 2 સાડીઓ ખરીદવાની વાત કરે છે. કેટલી સાડીઓ ખરીદશે? તો ત્યાં શું આવશે? હાઉ મેની. 2 સાડીઝ આપેલું છે એટલે હાઉ મેની, કેટલી સાડીઓ ખરીદવાના છે. તો અહીંયા આવશે હાઉ મેની. મિસ્ટર શાહ 2 સાડીઓ આવતા અઠવાડિયે ખરીદશે. મિસ્ટર શાહ આવતા અઠવાડિયે કેટલી સાડીઓ ખરીદશે? તો આ શું કરવાનું? 2 છે એને દૂર કરવાનું. હાઉ મેની, પછી આ સારીઝ છે એને ભેગી રાખવાની હાઉ મેનીની સાથે. હાઉ મેની સારીઝ વિલ મિસ્ટર શાહ નહીં, મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. ક્વેશ્ચન માર્ક. મિસ્ટર શાહ નથી, મિસિસ શાહ છે. ત્યાર પછી અહીંયા નેક્સ્ટ વીક તો ક્યારે ખરીદશે એટલે વેન. વેન વિલ મિસિસ શાહ બાય 2 સારીઝ. વેન વિલ મિસિસ શાહ બાય 2 સારીઝ. ક્યારે ખરીદવાના છે? તો કે નેક્સ્ટ વીકમાં. એટલે નેક્સ્ટ વીક દૂર કરી અને વેનથી વાક્ય બનાવ્યું. ત્યાર પછી જતીન છે પહેલું જ એટલે વુથી. જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન આવતીકાલે ભાવનગર જવાનું છે. વુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી હવે જતીન પછી આપણે ભાવનગર, ટુ ભાવનગર. વેર. જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. જતીન આવતીકાલે ભાવનગર જવાનો છે. જતીન આવતીકાલે ક્યાં જવાનો છે? તો અહીંયા શું આવે? વેર. શું જવાનો છે એવું તો આવે નહીં, સ્થળ આપેલું છે એટલે વેર. વેર વિલ જતીન ગો ટુમોરો. વેર વિલ જતીન ગો ટુમોરો. જતીન આવતીકાલે ક્યાં જવાનું છે? ત્યાર પછી ટુમોરો આવતીકાલ કાઢવાનું છે કે જતીન આવતીકાલે ભાવનગર જવાનું છે. જતીન ક્યારે ભાવનગર જવાનો છે? તો ટુમોરો નીકળી જાય તો અહીંયા આવે વેન. વિલ જતીન ગો ટુ ભાવનગર. પાછળ ક્વેશ્ચન માર્ક. આ આપણે સાદા ભવિષ્યકાળના 3 વાક્યો જોયા. તમને જ્યાં અંડરલાઈન કરેલી હોય એ શબ્દ કાઢી અને તમારે વેર, વુ, વેન, વોટ અને હાઉ મેનીથી ક્વેશ્ચન બનાવવાના છે. એ તમારે તમારી ગ્રામર બુકમાં લખવાના છે. આ 3 જોયા, બાકીના તમારે લખવાના છે. થેન્ક યુ.